નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં માનવભક્ષી વન્ય પ્રાણીનો હુમલો, બાળકનું મોત। ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં રામકુભાઈ વલકુભાઈ વાળાની ગાડીમાં મજૂરી કામ કરતા ઈશ્વરભાઈ કટારાનો દીકરો ધવલ ઉંમર વર્ષ 5 ને વન્ય પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આજે એક હૃદય વિદારક ઘટના બની છે। માનવભક્ષી સિંહણે એક નિર્દોષ બાળક પર અચાનક હુમલો કર્યો હતો। સિંહણના હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરુણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવની જાણ થતાં ગામમાં એક શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની માહિતી મળતા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બનાવ અંગે વન વિભાગ તેમજ ચલાલા પોલીસને જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। વન વિભાગ દ્વારા માનવભક્ષી વન્ય પ્રાણીને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ ઘટનાને કારણે માણાવાવ તેમજ આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે હુમલાખોર સિંહણને વહેલી તકે પકડવા માંગ કરી છે। બનાવની ગંભીરતા સમજીને વન વિભાગની ટીમ દ્વારા 3 પિંજરા મૂકીને ગણતરીની કલાકોમાં સિંહણને ઝડપી લીધી હતી। તમારું નામ, ગામ અને છોકરાને કઈ રીતે આજે ઘટના બની, કઈ જગ્યાએ બની, શું કહેશો? હું રહ્યો તો ગામ પાસે બરાબર। આમાં પછી એ રહેતા તો ઓલીવાડીએ, એ મારો ભાઈ ઈશ્વર મોટો, એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો। ઈશ્વર આવ્યો હાજે ગામમાં ને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર। હાજે સણ્યાનો ઓળો હીકીને ખાતા હતા। સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી લીધી બરાબર। પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી। એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ પાછળ પડ્યા। પછી કોકને વાડે જઈને ફોન કર્યો, ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડી એ પહોંચ્યો વાડીએ બરાબર। એમાં વાડે પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં, એટલે પછી હું ગયો વાડીએ। પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું। એમાં સિંહણ લઈને ઘરી ગઈ એમાં। પછી અહીંયા છોકરાનું નામ શું, છોકરાના બાપાનું નામ શું? છોકરાનું નામ કટારા ધવલભાઈ ઈશ્વરભાઈ છોકરાનું નામ હતું। તમારું ગામ કયું છે? અમારું ગામ ઘાણીખોટ। આ ક્યાં ગામે આ બનાવ બન્યો છે? મણાવા ગામ। માણાવ ગામ। કેટલા વાગે બન્યું? કેટલા વાગ્યા? લગભગ 7:30 કે 7:30-8ના ગાળામાં એટલામાં હે લગભગ। ઓકે। આજે ઘટના બની છે તમારા નજીકમાં જ માણાવર, તમારા મત વિસ્તારમાં, શું કહેશો? મારા વિસ્તારમાં માણાવા ગામે જે સિંહણે એક હુમલો કર્યો છે ને 5 વર્ષના બાળકને ફાડી ખાધું છે, એને આજરોજ દવાખાને લઈને આવ્યા। એટલે મને ફોન આવ્યો એટલે હું આજરોજ દવાખાને હાજર છું। પછી બીજા નંબરમાં કે અગાઉ જે બનાવ બન્યો હતો ગોપાલ ગામમાં, ત્યારે પણ સિંહણે જ મારણ કરેલું હતું। પણ આ વન્ય પ્રાણી બતાવીને ખોટા પંચરો કામો કરીને જંગલ ખાતું છે એ બધું હાવ ખોટું લોલમ લોલ હાકીને દીપડાને એકવાર પૂરી દેશ પાંજરે અને દીપડાને પછી છૂટો મૂકી દે છે। બાકી ગઈ વખતે જે ગોપાલગ્રામમાં બનાવ બન્યો હતો ત્યારે પણ સિંહણ હતી। આજરોજ આ જે બનાવ બન્યો છે ત્યાં પણ સિંહણ જ હતી। એના માતા પિતા વાલીઓ બધાએ કીધું કે સિંહણ છે। એટલે થોડુંક મારી સરકારને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દે। બાકી ફોરેસ્ટ ખાતું તો માનો સહાય આપવાનું છે, દીપડાની એટલી જ સહાય આપવાનું છે, સિંહણની એટલું જ આપવાનું। પણ ફોરેસ્ટ ખાતું એની કામગીરીમાંથી બચવા માંગે છે, પણ આ એ વ્યાજબી ના ગણાય। માનવભક્ષી સિંહણ છે, અગાઉ જો પકડી લીધી હોત તો આ જે બનાવ બન્યો એ ન બનત। પણ હવે સત્વરે તાત્કાલિક સિંહણને પકડીને તાત્કાલિક એનું રેસ્ક્યુ કરે એવી અમારી માંગણી છે। ઓકે સાહેબ।